એક જ ભૂલ. એક શિલ્પી હતો. તે પથ્થરમાંથી બેનમૂન મૂર્તિઓ કંડારતો. તે એટલી સુંદર મૂર્તિઓ બનાવતો કે જોનારને એમ લાગે કે હમણાં જ આ મૂર્તિ બોલી ઉઠશે. આજ દિવસ સુધી તેની બનાવેલી મૂર્તિમાંથી કોઈ ખામી કાઢી શક્યું ન હતું. એક વખત ગામમાં એક પ્રખર જ્યોતિષી આવ્યા. તે બધાનું મુખમંડળ જોઈ અને તેનું ભવિષ્ય કહી દેતા હતા. તે ફરતા ફરતા શિલ્પકારની દુકાન પાસેથી નીકળ્યા. તે શિલ્પકારની શિલ્પકલા જોવા ઊભા રહી ગયા. શિલ્પકારે તેમને અંદર આવીને જોવા કહ્યું. જ્યોતિષ શિલ્પકાર સામે જોઈ અને હા પાડતા હતા. ત્યાં તેમને શિલ્પકારના ભવિષ્યમાં કંઈક અજુગતું લાગ્યું. તેથી તેઓ ઝંખવાયા. શિલ્પકાર તેમની સામે જોઈ પૂછ્યું કે કેમ મારી બનાવેલી મૂર્તિઓ ન ગવી આપને? આખા પંથકમાં મારાથી શ્રેષ્ઠ મૂર્તિઓ કોઈ બનાવી શકતું નથી. આ સાંભળી જ્યોતિષે શિલ્પીને કહ્યું કે ના, એવું કાંઈ નથી, પણ મને તમારા મુખમંડળ પરથી તમારું ભવિષ્ય કંઈક ઝાંખું લાગે છે. આ સાંભળી શિલ્પકારે જ્યોતિષીને તે જણાવવા કહ્યું. જ્યોતિષીએ શિલ્પકારને સંકોચાતા કહ્યું, 15 દિવસ પછી તમારું મૃત્યુ થવાનું છે. શિલ્પકાર ચિંતામાં પડી ગયો. ત્યારબાદ શિલ્પી મોતથી બચવાનો ઉપાય વિચારવા લાગ્યો. તે મનમાં બોલ્યો, હું મારી કલાનો ઉપયોગ કરીને યમદૂતોને છેતરીશ. શિલ્પીએ રાત દિવસ મહેનત કરીને પથ્થરમાંથી પોતાના જેવા જ રૂપ, રંગ, દેખાવ અને આકારવાળા 6 પૂતળા કંડાર્યા. પૂતળા એવા અબેહૂબ બન્યા કે તેમની વચ્ચે શિલ્પી ગોઠવાઈ જાય તો કોઈ જાણી ન શકે કે આમાં સાચો શિલ્પી કયો હશે. શિલ્પી નિશ્ચિંત થઈ ગયો. 15 દિવસ પૂરા થયા અને શિલ્પીનો મૃત્યુદિન આવી પહોંચ્યો. શિલ્પીએ એક ઓરડામાં 6 પૂતળા જમીન પર સુવાડી દીધા. તે પોતે પણ પૂતળાની વચ્ચે સૂઈ ગયો. તે પણ પૂતળાની જેમ હાલ્યા ચાલ્યા વિના પડી રહ્યો. યમદૂતો શિલ્પીને લેવા આવ્યા. તેમણે ઓરડામાં 7 શિલ્પી જોયા. તેઓ મૂર્તિ જોઈ મૂંઝવણમાં મુકાઈ ગયા. તેઓ સમજી ગયા કે આ શિલ્પીની ચાલ છે, પણ બધી મૂર્તિ શિલ્પી જેવી આબેહૂબ હતી. તેથી સાચો શિલ્પી શોધી કાઢવાનું કામ અઘરું હતું. તેમાંથી એક યમદૂત ચાલાક હતો. તેણે એક યુક્તિ વિચારી કાઢી અને તે ધીમેથી બીજા યમદૂતને બોલ્યો, શિલ્પી ખરેખર ખૂબ હોશિયાર છે. એણે કેટલા સુંદર પૂતળા બનાવ્યા છે, પણ શિલ્પીએ પૂતળા બનાવવામાં એક જ ભૂલ કરી છે. આ સાંભળી શિલ્પીનો અહમ ઘવાયો. તે મનમાં બોલ્યો, પોતે ક્યારેય કોઈ ભૂલ કરે જ નહીં અને તેના અહમના લીધે તે વધુ વખત શાંત રહી શક્યો નહીં. અને તે તરત જ મોટેથી બોલ્યો, મારા હાથે ભૂલ થાય જ નહીં. બતાવો, કઈ ભૂલ થઈ છે? યમદૂતે તરત જ તેનો હાથ પકડીને તેને ઊભો કર્યો અને કહ્યું, બસ આ જ ભૂલ. તારા અહમને લીધે તું ચૂપ ન રહી શક્યો. જો તું ચૂપ રહ્યો હોત તો અમે સાચા શિલ્પીને ઓળખી શક્યા ન હોત. યમદૂતો શિલ્પીને લઈને ચાલતા થયા. જોયું મિત્રો, કલા આવડવી શ્રેષ્ઠ છે, પણ તેનો અહમ હોવો તે મોટી ખામી છે અને માણસનો અહમ તેનો વિનાશ સર્જે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી અમને પ્રોત્સાહિત કરવા વિનંતી. ધન્યવાદ મિત્રો.